હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ટીમાણા ગામનું તેમજ કંડોળિયા પરિવારનું ગૌરવ એવા મહેશભાઈ કંડોળિયા, જેઓ બીએસએફની તાલીમ પૂર્ણ કરી વતન પરત આવ્યા છે. તો સાંભળીએ તેઓ વતન પરત આવીને શું લાગણી અનુભવે છે. સાંભળીએ તેમના શબ્દો. મહેનત કરતા રહો, મળે કે ના મળે એ નસીબની વાત છે. પણ અત્યારે તમે મહેનત કરો. મને પણ નહોતી ખબર. હું જ્યારે રનિંગ કરવા માટે ગયો ને તો મારો પગમાં પ્રોબ્લેમ હતો, તો હું હાર માની ગયો. 200 મીટર 300 મીટર હતું, હું ઉભો રહી ગયો. તો સામે એક સાહેબ હતા, એને કીધું કે ખેંચી લે, એમ થઈ જશે. હા, ખેંચી લે. અને આજુબાજુ જેટલા પણ લોકો હતા એ બધા જોર જોરથી રાડો મારવા મળ્યા. તો મને પણ ઉત્સાહ આવી ગયો અને હું ભૂલી ગયો કે મારો પગમાં પ્રોબ્લેમ છે. કઈ નહીં, આમ દોડવા મળ્યો અને લાસ્ટ 10 સેકન્ડ હું પહોંચ્યો. તો ત્યારે હું માની ગયો કે માત્ર ને માત્ર મહેનત કરવાથી કશું નથી થતું, સાથે નસીબ પણ હોવું જોઈએ. જ્યારે નસીબ પ્લસ મહેનત થાય ને ત્યારે જ સફળતા મળે છે. અને બધા મારા ભાઈબંધ પણ એમ કહેતા કે તું હોશિયાર છો તો કેમ આર્મીમાં જવું છે, તું કોઈ સારી ફિલ્ડ પસંદ કર, કોઈ બેંકમાં જતો રહે, ડોક્ટરમાં, ટીટીઓ બન. तो ત્યારે હું કહેતો કે बचपन में जो खाई मिट्टी है उसका कर्ज चुकाने आया हूँ. बचपन में जो मिट्टी खाई है उसका कर्ज चुकाने आया हूँ. तुम बनो डॉक्टर इंजीनियर, मैं फौजी बनने आया हूँ. मैं फौजी बनने જવાન મહેશભાઈ કંડોળિયાનું તો સ્વાગત હું કરું છું. સાથે જ અહીં ઉપસ્થિત ટીડીઓ સાહેબ શ્રી યાદવ સાહેબ, મને તમામના ચહેરા તો જાણું છું પણ નામ કદાચ બધાના નહીં આવડે, પણ તમામ વડીલો, તમામ મૂર્તિઓનું હું અહીંથી આ તકે હાર્દિક સ્વાગત કરું છું. કંડોળિયા પરિવાર, આમ તો પરિવારમાં ભગવાનની ખૂબ દયા છે, પણ અમારા સૌની ઈચ્છા હતી, અમે અત્યારની પેઢીએ નક્કી કરેલું હતું કે આપણે ઘરે ઘરે એક નોકરિયાત તો જોઈએ. કારણ કે જ્યારે આર્થિક વિકાસ થશે, સાથે જ વૈચારિક વિકાસ થશે, બૌદ્ધિક વિકાસ થશે, અને અંતે જે આપણો બાબર સમાજ છે તે આખી દુનિયામાં એક અનોખી નામના મેળવશે. એટલા માટે મારા સમાજનો વિકાસ કરવો હોય તો હું ક્યાં, બરોબર ને? મારા સમાજના વિકાસ કરવા માટે હું શું કરી શકું? સૌથી પહેલા તો મારા વિચારોની શુદ્ધિ કરી શકું, મારી સાથે જેટલા છે એ તમામને આગળ લઈ જઈ શકું. એટલે મહેશ મને હંમેશા એવું કહેતો કે તમને અને અનિલભાઈને જોઉં એટલે મને તીવ્ર પ્રેરણા મળે. અમારા મોટા ભાઈ અનિલભાઈ કંડોળિયા આ તબક્કે એને ચોક્કસથી યાદ કરવા ઘટે, કારણ કે એ પણ નેક્સ્ટ યર આર્મીમાં પોતાની સર્વિસ પૂર્ણ કરીને રિટાયરમેન્ટ લઈને દેશ પરત ફરવાના છે. તો આ તબક્કે આપણે એમને પણ તાળીઓથી વધાવીશું. બધાને સાંભળવા છે ટીડીઓ સાહેબથી લઈને આ તમામ મહેમાન.